અમુક સમય તો વચ્ચે એવો આવ્યો કે શિવને મંદિરે જવાય નહીં, શિવને ગામની બહાર મંદિરો હોય ત્યાં તો બધા આવા લોકો જાય, શિવ તો તમોગુણી છે, શિવ તો દિગંબરી છે, શિવ તો ભાંગ પીવે છે. એક ભાઈએ મને સરસ પૂછ્યું, મને કે મહાદેવના મંદિરમાં કોઈ દિવસ પડદા કેમ ન હોય? મારા મહાદેવના મંદિરમાં પડદા ન હોય. અરે દરવાજા ન હોય, આમ તો દરવાજા હવે કરવા પડે છે, કારણ કે માણસોની વૃત્તિઓ બદલાઈ ગઈ એટલે, બાકી દરવાજા ન હોય તો પડદા તો ક્યાંથી હોય? પડદાનો અર્થ થાય છે પટ. પટ એટલે પડદો, પટ હિન્દી પટ. જેની પાસે કોઈ પટ નથી, કોઈ પડદો નથી, અર્થાત જેની પાસે કોઈ કપટ નથી, એનું નામ છે શિવ. જેના મંદિરમાં ક્યાંય કપટ નથી ત્યાં જાઓ તો કપટ રહિત થઈને જજો. ભગવાન પાસે જ્યારે જાઓ ને ત્યારે પૂજાની સામગ્રી લઈને જાઓ એ તો સારી વાત કહેવાય કે બિલીપત્ર લઈને જાઓ, ચંદન લઈને જાઓ, જળ લઈને જાઓ, પૂજાની અનેક સામગ્રીઓ લઈને જાઓ. પણ હું તો કહું ભલે કાંઈ ન હોય તો એક વસ્તુ તો લઈ જ જજો, અને એ છે તમારી શ્રદ્ધા અને ભક્તિ.